નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 ગણ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં અગાઉના લેક્ચરમાં પૂરક ગણ વિશેની માહિતી મેળવી હતી આપણે. હવે આપણે છેલ્લો ટોપિક બાકી જે છે આ ચેપ્ટરનો, વ્યવહારિક કૂટ પ્રશ્નો કેવી રીતે ઉકેલવા એનો આપણે માહિતી થિયરી પહેલાં જોઈશું કે વ્યવહારિક કૂટ પ્રશ્નો કેવી રીતે ઉકેલવા. જુદા જુદા સૂત્રો ગણની મદદથી કેવી રીતે ઉકેલી શકાય, બરાબર. એમાં સૂત્રો આવશે, તમારે એ સૂત્રો તમારે યાદ રાખવાના આવશે. એ સૂત્રો યાદ રહેશે તો તમે દાખલા ગણી શકશો. અમુક પ્રશ્નોમાં આપણે વેન આકૃતિની મદદથી પણ કૂટ પ્રશ્નનો ઉકેલ મેળવીશું, બરાબર. એટલે વેન આકૃતિની મદદથી પણ કૂટ પ્રશ્નનો ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. તો હવે અહીંયા જે હું સૂત્રો, આપણે પહેલાં વ્યવહારિક કૂટ પ્રશ્નો માટેના સૂત્રો જે છે એ સૂત્રોનો અભ્યાસ આપણે કરીએ, પછી આપણે દાખલા તરફ જઈશું. તો ધ્યાનથી સૂત્રો સમજવા પહેલાં, બરાબર, પછી આપણે દાખલા જોઈશું. તો જો વ્યવહારિક કૂટ પ્રશ્નો જે છે, વ્યવહારિક કૂટ પ્રશ્નો ઉકેલવા માટેની જે સૂત્રો જે છે એની આપણે સમજૂતી મેળવીએ, બરાબર. એમાં પહેલું સૂત્ર જે છે કે પહેલાં તો તમને સમજાવું કે નંબર ઓફ એ, પછી સૂત્રોની વાત કરીએ. આને નંબર ઓફ એ વંચાય, NUMBER, નંબર ઓફ એ. એટલે આનો અર્થ એવો થાય એના સભ્યોની સંખ્યા, એના સભ્યોની સંખ્યા, બરાબર છે. એને નંબર ઓફ એ વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા NE લખેલું હોય એટલે તમારે સમજવાનું કે એના સભ્યોની સંખ્યા છે. હવે એમાં પહેલું સૂત્ર જે છે કે એ અને બી શાંત ગણ હોય. એ અને બી શાંત ગણ હોય અને તથા એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ હોય. એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ હોય તો નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ વત્તા એટલે કે પ્લસ નંબર ઓફ બી. આવું સૂત્ર યાદ રાખવાનું. એ અને બી શાંત ગણ હોય અને એ છેદ બીની કિંમત જે છે એ ખાલી ગણ હોય તો નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી. એટલે કે એ છેદ બી જ્યારે તમને ખાલી ગણ આપેલું હોય, બરાબર, અથવા એમ કીધું હોય કે એ અને બી અલગ ગણ છે એવું કીધું હોય, એટલે આમ સમજી લેવા કે એમનો છેદ ગણ ખાલી ગણ થાય છે. તો આનું સૂત્ર વાપરવાનું. હવે તમને આ વસ્તુ આપેલી ન હોય, એ છેદ બી ફાય નથી એટલે કે ખાલી ગણ નથી, ત્યારે સૂત્ર કયું વાપરવાનું એની સમજૂતી મેળવીએ. તો એ અને બી શાંત ગણ હોય તો નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. આ સૂત્ર વાપરવાનું. એમાં નંબર ઓફ એ છેદ બી આવે. એ અને બી શાંત ગણ હોય ત્યારે નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી, બરાબર, એનો ઉપયોગ થશે. હવે બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ કહી દઉં તમને કે
તમારે જ્યારે કૂટ પ્રશ્નમાં સમજો, કૂટ પ્રશ્નમાં અથવા શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે યોગગણ આવશે. શું આવશે? યોગગણ. અને શબ્દનો ઉપયોગ થયેલો હશે, રકમમાં અને શબ્દનો ઉપયોગ થયો હશે ત્યારે છેદગણ આવશે. છેદગણ આવશે. અને શબ્દ હોય, બંને શબ્દ હોય, બરાબર, ત્યારે છેદગણનો શબ્દનો ઉપયોગ. તમામ છે, બંને છે, એવો શબ્દ આવશે ત્યારે છેદગણ વપરાશે. પછી અથવા શબ્દનો ઉપયોગ યોગગણ, અથવા શબ્દ હોય ત્યારે યોગગણ વાપરવાનું, બરાબર છે. પછી બીજું વસ્તુ કહી દઉં, ઓછામાં ઓછું આવો શબ્દ વાપરેલો હશે. ઓછામાં ઓછું, ઓછામાં ઓછું એવો શબ્દ વાપરેલો હશે ત્યારે પણ તમારે યોગગણની નિશાની વાપરવાની, બરાબર. ઓછામાં ઓછું એવું શબ્દ વાપરેલો હશે ત્યારે પણ તમારે યોગગણની નિશાની વાપરવાની, બરાબર. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. કૂટ પ્રશ્નો માટે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હવે એના પછી આપણે ત્રીજું સૂત્ર જોઈએ. આ બધા સૂત્રો તો યાદ રાખવાના જ છે. સૂત્રો આવડશે તો જ તમને કૂટ પ્રશ્નો અને એ બધું આવડશે. હવે ત્રીજા નંબરનું સૂત્ર જોઈએ કે નંબર ઓફ એ ડેશ. આપણે એ ડેશ એટલે શું કરીએ છીએ? યુમાંથી એ બાદ કરીએ છીએ. તો નંબર ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુ, એટલે કે યુના સભ્યોની સંખ્યામાંથી એના સભ્યોની સંખ્યા બાદ કરો એટલે નંબર ઓફ એ ડેશ મળી જાય, બરાબર. પછી ચોથા નંબરનું સૂત્ર જે છે, આપણે જે દ મોર્ગનનો નિયમ લખ્યા હતા, બસ એમાં એન આગળ લગાવી દો એટલે નંબર ઓફ એ યોગ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ, અને નંબર ઓફ એ છેદ બીનો આખાનો ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ ડેશ યો બી ડેશ, બરાબર. નંબર ઓફ એ ડેશ યો બી ડેશ, એક આ યાદ રાખવાનું છે. પછી પાંચમું આપણે એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ મેં લખાયું હતું આપણે એ છેદ બી ડેશ, આવું લખાયું હતું. અને એમાંથી એ છેદ બી બાદ કરીએ આવું પણ લખાયું હતું, આવું લખાયું હતું. તો આના આગળ તમે એન લગાવી દો. આ સૂત્ર આપણે આવું ભણ્યા હતા, તફાવત ગણનું. આ તફાવત ગણનું સૂત્ર લખ્યા હતા. હવે આમાં તમે એન લગાવી દો એટલે કે નંબર ઓફ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ માઇનસ એ છેદ બી, બરાબર. આના ઉપર તમારે એન લગાવી દો. ફરીથી હું સૂત્ર લખું છું, નંબર ઓફ એ માઇનસ એ છેદ બી, બરાબર. નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી. ફરીથી સૂત્ર લખું છું, પાંચમા નંબરનું ફરીથી. પણ તફાવત ગણનું સૂત્ર છે એમાં વાપરવાનું છે. એટલે નંબર ઓફ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી, બરાબર. એક આ સૂત્ર યાદ રાખવાનું છે. પછી ચોથા નંબરનું સૂત્ર જે છે, પાંચમા નંબરનું, કે જો બી એ
એનો ઉપગણ હોય, જો બી એ એનો ઉપગણ હોય તો નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ બી. આ ટેક્સ્ટબુકમાં સૂત્રો આપેલા નથી ચોપડીમાં. જો બી એ એનો ઉપગણ હોય તો નંબર ઓફ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ બી. બરાબર. પછી જો બી એ એનો ઉપગણ હોય તો નંબર ઓફ બી લેસ ધેન ઇક્વલ ટુ નંબર ઓફ એ. જો બી એ એનો ઉપગણ હોય તો નંબર ઓફ બી ના સભ્યોની સંખ્યા એના સભ્યોની સંખ્યા કરતાં નાની અથવા સમાન હોય. નાની અથવા સમાન હોય. નંબર ઓફ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ એ. બરાબર છે. તો એક આ સૂત્ર વાપરવાનું છે. હવે તમને સંમિત તફાવત ગણનું સૂત્ર મેં લખાવ્યું હતું. સંમિત તફાવત ગણનું સૂત્ર લખાવ્યું હતું એ છે એ માઇનસ બી યોગ બી માઇનસ એ. પહેલાં આપણે સંમિત તફાવતના સૂત્ર જોઈએ, પછી એના પરથી નંબરવાળું સૂત્ર કયું બને છે એ તમારે યાદ રાખવાનું છે, અને એ ક્યારે વાપરવાનું એ પણ કહી દઉં છું. તો નંબર ઓફ એ ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી. આ સૂત્ર બને. નંબર ઓફ એ ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી. બરાબર. આ સૂત્ર યાદ રાખવાનું છે. એ તમારે નંબર ઓફ એ માઇનસ બી યોગ બી માઇનસ એ આ પણ યાદ રાખવાનું છે. નંબર ઓફ એ ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ માઇનસ બી યોગ બી માઇનસ એ. હવે આ સૂત્ર ક્યારે વાપરવાનું? બરાબર છે. એ સૂત્ર તમારે ગણ એમાં હોય, ઘટકની સભ્ય ગણ એ માં હોય કે ગણ બીમાં હોય. બરાબર. ઘટકો ગણ એમાં હોય કે ગણ બીમાં હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું છે. નંબર ઓફ એ ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી. બરાબર. એ સૂત્રનો ઉપયોગ તમારે ત્યારે કરવાનો થશે. બરાબર. ગણ એ અહીંયા સોરી મારે થોડી ભૂલ થઈ. ગણ એ અને આવશે અહીંયા. ગણ એ અને ગણ બી માંથી ગણ એ અથવા આવશે અને અથવા અને ગણ બીમાંથી કોઈ એકમાં હોય, કોઈ એકમાં હોય ત્યારે આ વાપરવાનું. ગણ એ અને ગણ બીમાંથી કોઈ એકમાં હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું. શું? ગણ એ અને ગણ બીમાંથી કોઈ એકમાં હોય એટલે તમને ખબર નથી કે ગણ એમાં છે કે ગણ બીમાં, ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું. બરાબર. એકૂટ પ્રશ્નો આવશે અને ત્યારે પર્ટિક્યુલર આ સૂત્ર વાપરવાનું આવશે. બરાબર.
નંબર ઓફ એ ડેલ્ટા બી આ ચોપડીમાં નથી, પણ એનો હું MCQ ને કરાવીશ ત્યારે તમારે સૂત્ર યાદ રાખવાનું આવશે. બરાબર. હવે બીજું, 3 ગણ આપ્યા હોય ત્યારે પરિસ્થિતિ શું છે એના સૂત્રોની ચર્ચા કરીએ આપણે. પછી આના જે પ્રશ્નો જે છે કુલ પ્રશ્નો એ પછી જોઈશું, પણ પહેલાં આપણે બધા સૂત્રો જોઈએ. કે 3 ગણ આપ્યા હોય એ, બી અને સી માટે, 3 ગણ એ, બી, સી માટે, તો નંબર ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી. બરાબર. પછી માઇનસ નંબર ઓફ બી છેદ સી માઇનસ નંબર ઓફ સી છેદ એ અને પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. ફરીથી નંબર ઓફ એ યોગ બી યોગ સીનું સૂત્ર શું થશે? નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ બી છેદ સી માઇનસ નંબર ઓફ સી છેદ એ અને પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. તો આ 3 ગણ આપ્યા હોય એ, બી, સી અને કેવા હોય? શાંત ગણ. બરાબર. ત્યારે આ સૂત્ર વાપરવાનું. ઓકે, સમજ પડી? એટલે આ સૂત્ર તમારે વાપરવાનું થશે. હવે તમારે 3 ગણ આપ્યા હોય અને 3 ગણમાંથી માત્ર એક જ ગણમાં હોય અથવા બરાબર એક જ ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા શોધવી હોય ત્યારે કયું સૂત્ર વાપરો તમે? પછી 3માંથી માત્ર બરાબર 2 જ ગણમાં હોય, બરાબર, ત્યારે કયું સૂત્ર વાપરો એની ચર્ચા આપણે કરીએ. તો 3 ગણ આપ્યા હોય અને માત્ર એક જ ગણમાં હોય, બરાબર, ત્યારે એનું સૂત્ર જોઈએ. આ ચોપડીમાં નથી આપેલા, ધ્યાન રાખજો. 3માંથી અથવા 3 ગણમાંથી માત્ર અથવા બરાબર, 3માંથી અથવા માત્ર, બરાબર, બરાબર અથવા માત્ર એક જ ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા. જો 3 ગણ આપ્યા હોય એમાંથી માત્ર એક જ ગણ અથવા બરાબર એક જ ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી, બરાબર, -2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી -2 ટાઈમ્સ નંબર ઓફ બી છેદ સી -2 ટાઈમ્સ
નંબર ઓફ એ છેદ સી બરાબર, નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી 2 ટાઈમ્સ નંબર ઓફ બી છેદ સી 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ સી વત્તા 3 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી છેદ સી. તો 3 ગણમાંથી બરાબર 1 અથવા માત્ર એક જ ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ બી છેદ સી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ સી પ્લસ 3 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી છેદ સીનું સૂત્ર વાપરવાનું છે. બરાબર, આ 3માંથી માત્ર એક જ અથવા બરાબર એક જ ગણમાં હોય ત્યારે. હવે 3માંથી બરાબર 2 ગણમાં હોય ત્યારે સૂત્ર કયું વાપરવાનું એનું ચર્ચા કરીએ. 3 ગણમાંથી બરાબર અથવા માત્ર 2 ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા. સૂત્રો ચોપડીમાં નથી આપેલા એટલે ઉદાહરણ છે પાછું એક ચોપડીમાં. બરાબર, આ બરાબર બે જ ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા શોધવા ઉદાહરણ છે ચોપડીનું, એ હું તમને સમજાવીશ. પણ સૂત્ર કયું છે તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર 2 જ ગણમાં હોય અથવા માત્ર 2 ગણમાં હોય ત્યારે તમારે સૂત્ર યાદ રાખવાનું છે નંબર ઓફ એ છેદ બી વત્તા નંબર ઓફ બી છેદ સી વત્તા નંબર ઓફ સી છેદ એ બરાબર માઇનસ 3 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી છેદ સી. શું પહેલામાં શું હતું? બરાબર 1 ગણમાં હતું એટલે એમાં નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ બે છેદ બી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ બી છેદ સી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ એ છે પ્લસ 3 ટાઈમ્સ નંબર. અહીંયા નંબર ઓફ ખાલી બરાબર 2 ગણમાં કીધું છે એટલે એ વાળા આવે નહીં, અલગ અલગ ગણ નહીં આવે, ખાલી ફક્ત એ છેદ બી આવશે, બી છેદ સી આવશે, સી છેદ સી આવશે અને માઇનસ 3 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી છેદ સી. એટલે સૂત્રો તમારે યાદ રાખવા પડશે વિદ્યાર્થી મિત્રો. જો સૂત્રો નહીં આવડે તો કૂટ પ્રશ્નોમાં ખબર નહીં પડે. એટલે બરાબર 2 જ ગણમાં હોય તો માત્ર 2 જ ગણમાં હોય ત્યારે સભ્ય સંખ્યા શોધો સૂત્ર નંબર ઓફ એ છેદ બી વત્તા નંબર ઓફ બી છેદ સી વત્તા નંબર ઓફ સી છેદ એ માઇનસ 3 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી છેદ સી. તો આ સૂત્ર તમારે બરાબર 2 જ ગણમાં અથવા માત્ર 2 જ ગણમાં હોય ત્યારે, પહેલું સૂત્ર આગળ જોયું તો એ બરાબર એક જ ગણમાં હોય ત્યારે સૂત્ર વાપરવાનું છે. બરાબર છે. હવે ઓછામાં ઓછા 2 ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર ઓછામાં ઓછા 2 ગણમાં હોય. ચોપડીમાં નથી આ બધું. ઓછામાં ઓછા 2 ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા. બરાબર, ઓછામાં ઓછા 2 ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર નંબર ઓફ, જે આગળ આપણે ભણાવીએ જ છીએ પણ એમાં પહેલામાં બરાબર, આમાં ઓછામાં ઓછું એટલે શું? 2 અથવા 2થી વધારે. 2 અથવા 2થી વધારે એટલે નંબર ઓફ બી છેદ સી નંબર ઓફ બી છેદ સી નંબર ઓફ સી છેદ એ અને માઇનસ પેલું 3 ટાઈમ્સ હતું એની જગ્યાએ અહીંયા 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી છેદ સી. બરાબર, ઓછામાં ઓછા 2 ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર. બરાબર, ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. સમજ પડી ગઈ? પછી અમુક પ્રશ્નો આપણે
વેન આકૃતિની મદદથી જોઈશું. બરાબર, વેન આકૃતિની મદદથી પણ સૂત્રો વગર પણ કેવી રીતે વેન આકૃતિની મદદથી થાય છે એની સમજૂતી પણ આપણે મેળવીશું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૂત્રો જોયા એની સમજૂતી આપણે મેળવી. હવે છેલ્લું સૂત્ર જોઈએ. એક પણ ગણમાં ન હોય તેવા સભ્યોની સંખ્યા. 3 ગણ હોય ને એમાંથી એક પણ ગણમાં ન હોય તેવા સભ્યોની સંખ્યા. એક પણ ગણમાં ન હોય તેવા સભ્યોની સંખ્યા. એક પણ ગણમાં ન હોય તેવા સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો એમાં નંબર ઓફ a ડેશ છેદ b ડેશ છેદ c ડેશ બરાબર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ u માઇનસ નંબર ઓફ a યોગ b યોગ c. બરાબર, એક પણ ગણમાં ન હોય એટલે નંબર ઓફ. હવે ધ્યાન રાખજો બીજું વસ્તુ, આના પરથી તમારે એટલું યાદ રાખવાનું કે જ્યારે નકારાત્મક એટલે કે ન હોય એવો શબ્દ આવે ત્યારે ડેશનો ઉપયોગ કરવાનો. નકારાત્મક કૂટ પ્રશ્નમાં નકારાત્મક શબ્દ આવે એ હું નોંધ લખી દઉં છું અહીંયા તમને કે કૂટ પ્રશ્નમાં નકારાત્મક શબ્દ આવે એટલે કે નથી, નથી ગમતું, નથી ફાવતું એવા શબ્દો આવે, અથવા પસંદ નથી, બરાબર, અથવા એક પણ ન હોય, નકારાત્મક શબ્દ આવે ત્યારે શું વાપરવાનું? પૂરક ગણ. એટલે પૂરક ગણનો સિમ્બોલ એટલે શું વાપરવાનું? ડેશ. બરાબર, પૂરક ગણ વાપરવાનું. ઓકે, જો અહીંયા નકારાત્મક આવે ને એક પણ ગણ એટલે અહીંયા મેં ડેશ વાપર્યું, a ડેશ b ડેશ c ડેશ. એક પણ ગણમાં એટલે છેદ ગણ એટલે a ડેશ છેદ b ડેશ છેદ c ડેશ. અને શબ્દ આવે ત્યારે તમારે છેદ વાપરવાનું. બધા જ શબ્દ આવે, બંને શબ્દ આવે એવું શબ્દ વાપરે, ત્રણેય શબ્દ આવે, 3 ગણ ત્યારે છેદ ગણ વાપરવાનું. અથવા શબ્દ આવે, ઓછામાં ઓછું એક શબ્દ આવે એવો શબ્દ આવે ત્યારે તમારે વાપરવાનું યોગ ગણ. તો આ વિદ્યાર્થી મિત્રો આ જે આપણે અત્યારે જે થિયરીનો અભ્યાસ કર્યા સૂત્રો જે છે એ સૂત્રો તમારે વ્યવસ્થિત સારી રીતે એક નોટ બનાવી દે અને હું PDF ફાઇલ મોકલીશ. એ PDF ફાઇલમાંથી જોઈને તમારે વ્યવસ્થિત લખી દેવાનું. બરાબર છે, તો આપણે આગળના લેક્ચરમાં પછી સ્વાધ્યાય 1.6 એમાં જે પ્રશ્નો આપેલા જે છે એની સમજૂતી મેળવીશું. સ્વાધ્યાય 1માં જે પ્રશ્નો જે છે એની સમજૂતી મેળવીશું. બરાબર, કુલ પ્રશ્નો જે છે એટલા જ પ્રશ્નો કરવાના છે. સ્વાધ્યાય 1.6 આખું કરીશું આપણે. અને સ્વાધ્યાય 1 જે છે છેલ્લું સ્વાધ્યાય છે એમાં 13, 14, 15 અને 16 પ્રશ્ન જે છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું. અને ચોપડીના ઉદાહરણ છે એ ચોપડીના ઉદાહરણ પણ આપણે જોઈશું. ત્યારબાદ આપણે વધારાના MCQ જે છે એનો એક લેક્ચર આપણે લઈશું. એટલે આ રીતે આપણે ચેપ્ટરમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.